નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જુદી જુદી વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કર્યો, જેમાં લિનિયસે સૂચવેલ કૃત્રિમ વર્ગીકરણ વિદ્યા, બેન્થામ અને હુકરે સૂચવેલ નૈસર્ગિક વર્ગીકરણ વિદ્યા, આ ઉપરાંત જાતિ વિકાસકીય વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કર્યો, જેની અંદર પેટા વર્ગીકરણ વિદ્યાનો પણ સમાવેશ થતો હતો, જેવી કે કમ્પ્યુટર વર્ગીકરણ વિદ્યા, ત્યારબાદ કોષ વર્ગીકરણ વિદ્યા અને રસાયણ વર્ગીકરણ વિદ્યાનો આપણે અભ્યાસ કર્યો. અને હવે જોઈએ આગળ લીલ અથવા એલ્કે. તો સૌપ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે લીલનો જે અભ્યાસ કરતી શાખા છે તેને ફાઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ફૂગનો અભ્યાસ કરતી શાખા હોય તો કયા નામે ઓળખાય છે? માઇકોલોજી. તો લીલનો અભ્યાસ કરતી શાખા ફાઇકોલોજી અને ફૂગનો અભ્યાસ કરતી શાખા માઇકોલોજી. અને આ ઉપરાંત લાઇકેન આપણે ધ્યાનમાં લઈએ તો લાઇકેનના ઘટકો પણ કયા છે? લીલ અને ફૂગ. પરંતુ ત્યાં લાઇકેનમાં જે લીલના ઘટકો હોય એ કયા નામે ઓળખાય? ફાઇકોબાયોન્ટ તરીકે. અને ફૂગના ઘટકો કયા? માઇકોબાયોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો લાઇકેન, લીલ અને ફૂગ, પહેલા તો આ ત્રણ શબ્દો વિશે આપણને સ્પષ્ટતા હોવી ખાસ જરૂરી છે. તો હવે જોઈએ લીલની અંદર તેનું વધુ વિસ્તૃતમાં માહિતી. તો સૌપ્રથમ નિવાસ સ્થાન. હવે નિવાસ સ્થાનની વાત કરીએ તો લીલ એ હરિતદ્રવ્ય ધરાવતા સાદા, સુકાયક, સ્વયંપોષી અને મોટે ભાગે જલજ. હવે એ મોટે ભાગે જલજ, જ્યારે જલજ શબ્દ આવે એટલે શું થાય? ખારા પાણી કે મીઠા પાણી એ બંનેની અંદર જે છે અસ્તિત્વ ધરાવતા હોય તેને જલજ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા ખાસ અગત્યનું છે સ્વયંપોષી, કારણ કે હરિતદ્રવ્ય ધરાવે છે. એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતે ખોરાક નિર્માણ કરી શકશે, એટલા માટે તે કેવા થશે? સ્વયંપોષી. જ્યારે ફૂગ કેવી હતી? વિષમપોષી, એકદમ સાદી રચના હોય અને સુકાયક. હવે સુકાયક જે છે અથવા જેને કહેવાય થેલોઇડ, તો જે લીલનો જે દેહ હોય છે તેને સુકાયક તરીકે ઓળખવામાં આવે છે. સુકાયક એટલા માટે કે એની રચના જે છે એકદમ પાતળી હોય, સિંગલ રચના હોય તેવું આપણને લાગતું હોય, એટલા માટે તેને સુકાયક તરીકે ઓળખવામાં આવે છે. કોના દેહને? લીલના દેહને. એ સુકાયક. અને આ જગ્યાએ તો જોવા મળે છે જલજ, પાણીમાં તો જોવા મળે, પરંતુ ભેજવાળા પથ્થરો, જમીન અને લાકડા પર પણ વસવાટ કરે છે. આપણે જે છે ચોમાસાની અંદર જોતા હોઈએ છીએ કે ઘણી જગ્યાએ લીલવાળી સપાટી જે છે જોવા મળે છે. એ જમીનની સપાટી હોય કાં તો લાકડા પર આવી ગઈ. લાકડા પર ખાસ કરીને આપણને જોવા મળે છે મશરૂમ, બિલાડીનો ટોપ, બરાબર. અથવા કોઈ જમીન ઉકરડાવાળી જગ્યા હોય તો તે જગ્યાએ પણ આપણે બિલાડીનો ટોપ જોવા મળે છે, બરાબર. તો એ બિલાડીનો ટોપ હકીકતમાં ફૂગ, પરંતુ બિલાડીના ટોપની આસપાસનો જે ચિકાસવાળો વિસ્તાર જે હોય છે તે હોય છે લીલ. તો એ લીલ વાળો વિસ્તાર જે છે અને ફૂગ, આમ જોવા જઈએ તો બંને એકબીજા સાથે કોમન રીતે જોડાયેલી છે, પણ લીલના કારણે સપાટી વધુ ચીકણી થાય છે. તો લીલ જોવા મળે ભેજવાળા પથ્થરો ઉપર, જમીન ઉપર અને લાકડા પર પણ વસવાટ કરે છે. કેટલીક લીલ ફૂગ સાથે, એટલે શેનું નિર્માણ કરે? લાઇકેનનું નિર્માણ કરશે. લીલ અને ફૂગનું સહજીવન શું કહેવાય? લાઇકેન. જ્યારે અમુક લીલ જે છે એ પ્રાણીઓ સાથે સહજીવન ગુજારે છે. જેમ કે પ્રાણીમાં આવશે રીંછની જાતિ અથવા રીંછની કેટલીક જાત જે છે, ખાસ કરીને જે સ્લોથ બિયર એટલે કે હિમ પ્રદેશની અંદર થતા હોય એના સપાટી પર અથવા એમના શરીર પર લીલ પણ જોવા મળે છે, એટલે કે પ્રાણીઓ સાથે સહજીવન ગુજારે છે. તો રીંછ પર જોવા મળતી કેટલીક લીલની જાતિ તે પ્રાણી સાથે સહજીવન અને કેટલીક જાતિ ફૂગ સાથે સહજીવન, જેને આપણે લાઇકેન તરીકે ઓળખીએ છીએ. તો આ લીલના સહજીવનની આપણે વાત કરી, એક લાઇકેન અને બીજું પ્રાણી તરીકે રીંછની જાતિ સાથે સહજીવન. સ્થાન પછી જોઈએ સ્વરૂપ અને કદ. કયા કયા કદમાં જોવા મળે છે અને દેખાવમાં કેવા હોય છે તેની ચર્ચા કરીએ. તો લીલના સ્વરૂપ અને કદમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે, કારણ કે તેના પેટા પ્રકાર પણ ઘણા બધા છે અને પેટા પ્રકારની અંદર ઉદાહરણ પણ ઘણા બધા છે જે જુદી જુદી રચના ધરાવતા હોય છે. એટલે તેના કારણે કહી શકીએ લીલમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે સ્વરૂપ અને કદને ધ્યાનમાં લઈને. ઉદાહરણ તરીકે
ક્લેમિડોમોનાસ જેવી સૂક્ષ્મ એકકોષીય સ્વરૂપ. તો ક્લેમિડોમોનાસ કયા પ્રકારની લીલ છે? સૂક્ષ્મ એકકોષીય. જ્યારે વોલ્વોક્સ જે છે એ વસાહતી તેમજ સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ તંતુમય સ્વરૂપે જોવા મળે છે. તો અહીંયા 3 સ્વરૂપ દર્શાવેલા છે, એક એકકોષીય સ્વરૂપ, એક વસાહતી સ્વરૂપ અને એક તંતુમય સ્વરૂપ. હવે જો એકકોષીય એટલે શબ્દ પરથી જ ખબર પડી જાય કે સિંગલ રચના જ હશે, પણ વસાહતી એટલે શું? તો વસાહતી શબ્દ વસાહત પરથી આવેલો છે, વસાહત પરથી વસાહતી, અને વસાહત શબ્દ વસવાટ પરથી આવેલો છે, કે એક જગ્યાએ ઘણા બધા લોકો રહેતા હોય એને વસવાટ કહેવાય, અને એ જગ્યાનો જે પ્રદેશ હોય આખો વસાહત કહેવાય, અને એ જ્યારે એકબીજાને ભેગા મળીને જે રચના નિર્માણ થાય તેને વસાહતી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને વસાહતી શબ્દ જે છે એ લીલ માટે વધુ પ્રયોજાય છે. તો ક્લેમિડોમોનાસ એકકોષીય છે, જ્યારે વોલ્વોક્સ કેવી છે? વસાહતી. જ્યારે સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ કયા સ્વરૂપ છે? તંતુમય સ્વરૂપ. તો અહીંયા હવે આકૃતિમાં જોઈ શકો છો ક્લેમિડોમોનાસ અને વોલ્વોક્સ. ક્લેમિડોમોનાસ એકકોષીય છે, જ્યારે વોલ્વોક્સ વસાહતી છે. કારણ કે અહીંયા જે પણ રચના દેખાય છે એ વોલ્વોક્સની ઘણી બધી રચના છે. જેમ કે બાળ વસાહત, વચ્ચે 3 અહીંયા જે છે ડોટ કાળા ટપકા જે ડાર્કમાં જોઈ શકાય છે, જ્યારે એ સિવાયની બધી જ વસાહત કઈ છે? પિતૃ વસાહત. એનો અર્થ એવો થયો કે એક સાથે અનેક રચના છે, ઘણી બધી રચનાઓ જોડાયેલી છે. તો એક સાથે અનેક જોડાતી હોય ત્યારે વસાહત રચાય, ઉદાહરણ તરીકે વોલ્વોક્સ. જ્યારે ક્લેમિડોમોનાસ આ સિંગલ રચના છે. તો ક્લેમિડોમોનાસની સિંગલ રચનાની અંદર તેના નામ નિર્દેશન ખાસ અગત્યના. ઉપર જે આ રચના દેખાય છે મૂછો જેવી રચના, તે છે કસાઓ. જે આગળ આપણે કસા વિશે ડિટેલમાં ભણી ગયા છીએ, બરાબર. કયા પ્રકારની રચના થાય? 9+2 રચના. કુલ નલિકાઓ કેટલી થાય? 20, કારણ કે 9 જોડ હોય. જ્યારે તારા કેન્દ્રમાં શું હતું? 9+0 ત્રેખડ હતી, એટલે ટોટલ 27 નલિકાઓ હતી, કારણ કે મધ્યમાં પ્રોટીનનો દંડ હતો, એટલે નલિકા તરીકે સમાવેશ થતો નહોતો. આ ઉપરાંત ક્લેમિડોમોનાસમાં મધ્યમાં આવે પ્રોભુજક નામની રચના, પછી સાઈડમાં ચક્ષુબિંદુ, અને મધ્યમાં કે અથવા કેન્દ્રમાં કોષ કેન્દ્ર જોવા મળે છે. તો આ 2 નામ નિર્દેશન ખાસ અગત્યના થશે, ચક્ષુબિંદુ અને પ્રોભુજક. એટલે નિર્દેશનમાં અથવા ડાયરેક્ટ શબ્દ પણ પૂછાતો હોય છે કે ચક્ષુબિંદુ નામની રચના કઈ લીલમાં જોવા મળે છે? તો ક્લેમિડોમોનાસ. જ્યારે અહીં બાળ વસાહત અને પિતૃ વસાહત, ઉદાહરણ કયું થશે? વોલ્વોક્સ. તંતુમય સ્વરૂપે જોવા મળે છે સ્પાયરોગાયરા. હવે સ્પાયરોગાયરા શબ્દ જે છે એ સ્પાઇરલ પરથી આવેલો છે. અહીંયા તમે સ્પષ્ટ આકૃતિની અંદર જોઈ શકો છો. તો જે રચના જે છે આખી સ્પાઇરલ સ્વરૂપે આપણને જોવા મળે છે, બરાબર. તો સ્પાઇરલ સ્વરૂપની રચના છે એટલા માટે શબ્દ છે સ્પાયરોગાયરા. અને બીજી તંતુમય સ્વરૂપની રચના છે યુલોથ્રિક્સ. અને તંતુમય હોય તેના કારણે તે વળી શકતી હોય છે. તો તંતુમય ઉદાહરણ 2 યાદ રાખીશું, સ્પાયરોગાયરા, યુલોથ્રિક્સ. જ્યારે એકકોષીય આગળ આપણે જોયું ક્લેમિડોમોનાસ, વસાહતી તરીકે વોલ્વોક્સ. આ ઉપરાંત કેટલીક લીલ જે છે, ખાસ કરીને દરિયાઈ લીલ અથવા દરિયાઈ લીલના જે કેટલાક સ્વરૂપો હોય છે એ વિરાટ વનસ્પતિ દેહ ધરાવે છે. એટલે કે એમનું જે શરીર જે હોય એ ખૂબ જ મોટું હોય. ઉદાહરણ તરીકે કેલ્પ, મેક્રોસિસ્ટિસ અથવા જે બદામી લીલનો પ્રકાર છે. તો અહીંયા આકૃતિમાં કેલ્પની રચના દર્શાવી છે. હવે અહીંયા જે છે એ કેલ્પની એક સિંગલ રચના દર્શાવેલી છે, પણ આની સાથે જ પાછી આવી બીજી શાખાઓ જોડાયેલી હોય, અહીંયા પણ બીજી શાખાઓ જોડાયેલી હોય. એમ કરી અને અંદર જે છે આખું એક વૃક્ષ જેવી રચના થતું હોય તેવી લીલની રચના જોવા મળે, જેને કેલ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો કેલ્પ જે છે એ રચના થશે વિશાળકાય લીલની, બરાબર. તો કેલ્પ. તો અત્યાર સુધી આપણે ઉદાહરણ જોયા એકકોષીય ક્લેમિડોમોનાસ, ત્યારબાદ વસાહતી વોલ્વોક્સ, તંતુમય સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ, અને વિરાટમય સ્વરૂપ કેલ્પ. આ સિવાય લીલની એક સહજીવનવાળી રચના જોઈ જે સ્લોથ બિયર રીંછ સાથે જોડાયેલી હતી. ત્યારબાદ પ્રજનન પદ્ધતિની વાત કરી. હવે પ્રજનન પદ્ધતિ યાદ કરો, ચેપ્ટર 1 તેની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરેલો અલિંગી અને લિંગી વચ્ચે શું તફાવત છે તે. એટલે પ્રજનન ચાલુ જ્યારે પણ ટોપિક પ્રજનન ચેપ્ટર 2 ની અંદર, 3 ની અંદર કે 4 ની અંદર સ્ટાર્ટ થતા હોય
ત્યારે ચેપ્ટર 1માં જે તફાવત સ્વરૂપે આપણે લિંગી અને અલિંગી પ્રજનન ભણેલા એ આપણને ખાસ યાદ હોવા જોઈએ. તો સૌપ્રથમ પ્રજનનની વાત કરીએ તો પ્રજનન 3 સ્વરૂપે જોવા મળે છે: વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. એટલે કે જે પ્રજનનની પદ્ધતિઓ છે 3 છે: વાનસ્પતિક, અલિંગી અને લિંગી. એટલે અંગ્રેજીમાં જેને કહેવાય વેજીટેટિવ, એસેક્સ્યુઅલ એન્ડ સેક્સ્યુઅલ. સૌપ્રથમ જોઈએ વાનસ્પતિક પ્રજનન. હવે વાનસ્પતિક પ્રજનનનો અર્થ એવો થાય વનસ્પતિના કોઈ અંગ દ્વારા અથવા સમગ્ર દેહ જોડાયેલો હોય. વનસ્પતિનો કોઈ જે છે અંગ હોય, ભાગ હોય અથવા સમગ્ર દેહ જ્યારે જોડાયેલો હોય ત્યારે તેને કહેવાય છે વાનસ્પતિક પ્રજનન. અને વાનસ્પતિક પ્રજનનમાં પદ્ધતિ ભાગ ભજવે છે અવખંડન અથવા ફ્રેગમેન્ટેશન, જેમાં દરેક ખંડ નવા સુકાઈમાં વિકાસ પામે છે. જેમ કે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો વાનસ્પતિક પ્રજનનનો પ્રકાર. તો અહીંયા સ્પાયરોગાયરા જે છે લીલ છે, બરાબર. હવે અહીંયાથી જે છે એના ટુકડા થાય છે. આ 2 ટુકડાઓ વિભાજિત થયા અને એ 2 ટુકડાઓ ફરીથી આખો વનસ્પતિ દેહ એટલે કે લીલનો દેહ સુકાઈ તરીકે નિર્માણ થશે. એટલે જે અહીંયા એક લીલ હતી એમાંથી 2 ટુકડા થયા અને ત્યારબાદ સ્વતંત્ર 1 અને 2 લીલ અસ્તિત્વમાં આવશે. એટલે 2 ટુકડાઓમાંથી સ્વતંત્ર 2 લીલ અસ્તિત્વમાં આવે તો તેને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. વાનસ્પતિક પછી અલિંગી પ્રજનન, બરાબર. તો એની અંદર સ્પષ્ટ શબ્દ પરથી જ આપણને આઈડિયા આવી જાય કે જુદા જુદા લિંગ ભાગ ભજવતા નથી, બરાબર. તો વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા આ ક્રિયા થાય છે, જે મુખ્યત્વે ચલ બીજાણુ સ્વરૂપે હોય છે. તેઓ કસાધારી અને ચલિત હોય, જે અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે છે. હવે આનો અર્થ એવો થયો કે બીજાણુ જે હોય એ 2 પ્રકારના હોય તેની રચનાને આધારે, કસાધારી અને કશાવિહીન. હવે આપણે જાણીએ છીએ કસાનું કાર્ય શું છે? હલનચલન અને પ્રચલન, બરાબર. તો કસાની હાજરી હશે તો એ પ્રાણીઓ કેવા થશે? ચલિત. પણ કસાની ગેરહાજરી હોય તો અચલિત આપણને જોવા મળશે. અને કયા બીજાણુ ભાગ ભજવે છે? ચલ બીજાણુ. આમ હકીકતમાં ચલિત રચના જોવા મળતી હોવાથી તેવા બીજાણુને ચલ બીજાણુ અથવા અંગ્રેજીમાં ઝૂસ્પોર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા અલિંગી પ્રજનનમાં પદ્ધતિ કઈ ભાગ ભજવે? બીજાણુ સર્જન. કારણ કે અલિંગી પ્રજનનમાં એ પાછી અલગ અલગ પદ્ધતિઓ ભાગ ભજવે. જેમ કે કલિકા સર્જન છે, બીજાણુ સર્જન છે, બરાબર. પછી ભાજનની પ્રક્રિયા થતી હોય ને અવખંડન થતું હોય. તો અહીંયા ભાગ ભજવે છે બીજાણુ સર્જન. પ્રજનન અલિંગી પણ પદ્ધતિનો પ્રકાર બીજાણુ સર્જન. અને કયું બીજાણુ? ચલ બીજાણુ. અહીંયા આકૃતિમાં જે છે એ ચલ બીજાણુઓ દર્શાવેલા છે. અહીંયા જે છે મેચ્યુર સેલ એટલે કે પરિપક્વ કોષ દર્શાવેલો છે. કોનો છે? ક્લેમિડોમોનાસનો, બરાબર. પછી તેની અંદર બીજાનું નિર્માણ થાય છે. એટલે એક સાથે અનેક સંતતિઓ એના દેહની અંદર જ નિર્માણ પામે છે. એ દેહના અંદર જે ચલ બીજાનું નિર્માણ પામે એ શરીરમાંથી મુક્ત થાય છે અને પ્રત્યેક પછી સ્વતંત્ર સજીવ તરીકે વર્તે અને કસાની હાજરીને કારણે એ સ્થળાંતરણ કરી શકે છે. તો આ પ્રકારની રચના જોવા મળે છે ક્લેમિડોમોનાસમાં. અને કયા બીજાનું નિર્માણ થાય? ચલ બીજાનું. તો વાનસ્પતિક પ્રજનનમાં આપણે જોયું અવખંડન દ્વારા, જ્યારે અલિંગી પ્રજનનમાં ચલ બીજાણુ દ્વારા સંતતિનું નિર્માણ થાય છે. ત્યારબાદ વાત કરીએ લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો લિંગી પ્રજનનમાં જન્યુઓ જે છે એ જુદા જુદા પ્રકારના પહેલા તો જોવા મળતા હોય છે. અને લિંગી પ્રજનનનો અર્થ જ શું થાય કે 2 જન્યુઓનું જોડાણ થતું હોય. કારણ કે તેનો અર્થ જ છે લિંગી પ્રજનન. તો 2 જન્યુઓનું જોડાણ થતું હોય, પણ એ જન્યુઓ જે જોવા મળતા હોય એ જુદા જુદા પ્રકારના હોય છે. જેમ કે સમજન્યુક એટલે કે આઇસોગેમસ, અસમજન્યુક એટલે કે એનઆઇસોગેમસ અને અંડજન્યુક એટલે કે ઓગેમસ અથવા ઉગેમસ તરીકે તેને ઓળખવામાં આવે છે. સમજન્યુક એટલે આપણને શબ્દ પરથી જ આઈડિયા આવી જાય કે જે જન્યુઓ જે ભાગ ભજવતા હોય તે કદમાં એક સરખા જોવા મળતા હોય, બરાબર. તો કદમાં એક સરખા જ્યારે જોવા મળે તો અહીંયા જે છે કદમાં એક સરખી રચના જોવા મળે છે. અહીંયા સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ આઇસોગેમસ. તો આ જે રચના જે છે ક્લેમિડોમોનાસ, બંનેના કદ કેવા છે? એક સરખા છે. આ તેમની કસાધારી રચના છે,
બરાબર. અને આ કસાધારી સમજન્યુ, જ્યારે અહીંયા બીજા જન્યુઓ જે દર્શાવેલા છે સ્પાઇરોગાયરાના, તો સ્પાઇરોગાયરાના જન્યુઓ જે છે તે પણ એક સરખા જ છે, પરંતુ તેમાં કશાનો અભાવ, એટલે કેવા થશે? કશાવિહીન. બરાબર. તો કશાવિહીન રચના જે છે જોવા મળે છે. તો સમજન્યુકમાં બે પ્રકારના જન્યુઓ ઉદાહરણ થશે, ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા. હવે ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરામાં સામ્યતા શું છે? તો ક્લેમિડોમોનાસના જેટલા પણ સજીવો હોય તેમના કદ સરખા હોય, સ્પાઇરોગાયરાના જેટલા પણ સજીવો હોય કદ સરખા હોય. તો પછી બંને વચ્ચે શું ડિફરન્સ? તો ક્લેમિડોમોનાસના જન્યુઓ કશાઓ ધરાવે, જ્યારે સ્પાઇરોગાયરાના જન્યુઓ કશાવિહીન હોય છે. તો સમજન્યુકમાં બે ઉદાહરણ, ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા. જન્યુ કશાધારી અને સરખા કદના, જન્યુ અકશાધારી અને સરખા કદના. તો હવે આપણને પ્રશ્ન થાય, તો ક્લેમિડોમોનાસ તો આગળ પણ બની ગયા, તો ક્લેમિડોમોનાસની અંદર અલિંગી પ્રજનન પણ જોવા મળે છે. બરાબર. લિંગી પ્રજનન પણ ધરાવે છે, અલિંગી પ્રજનન પણ દર્શાવે છે. ત્યારબાદ છે અસમજન્યુ. તો શબ્દ પરથી આપણને આઈડિયા આવે કે જન્યુના કદ કેવા હશે? જુદા જુદા, એટલે અસમાન કદના જોવા મળે. ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ. હવે ક્લેમિડોમોનાસની અંદર જે લિંગી પ્રજનન થાય છે એ એવા સજીવો વચ્ચે થાય છે કે જેમના કદ સમાન ન હોય, તો તેવાને કહેવાય છે અસમજન્યુ. હવે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એક કદ નાનું છે, એક કદ મોટું છે, તો બંનેનું કદ જુદું જુદું છે, એટલે અસમ કદના થયા. તો તેવા પ્રકારના લિંગી પ્રજનનને કહેવાય છે અસમજન્યુક. બરાબર. તો અસમજન્યુકની અંદર પણ ઉદાહરણ થશે ક્લેમિડોમોનાસ. લિંગી પ્રજનન ત્રીજો પ્રકાર અંડજન્યુક. અંડજન્યુકની અંદર જુદા જુદા પ્રકારના જન્યુઓ ભાગ ભજવે. જેમ કે તેની અંદર ભાગ ભજવતો જે માદા જન્યુ જે હોય છે એ કદમાં મોટો હોય અને અચલિત હોય, સ્થાયી હોય, જ્યારે નર જન્યુ જે હોય છે એ નાના હોય અને ચલિત હોય, એટલે કે અસ્થાયી હોય છે. જેમ કે અંડકોષ. બરાબર. અંડકોષ જે છે એ કદમાં મોટા હોય અને સ્થાયી હોય, ફિક્સ હોય, જ્યારે જે શુક્રકોષ જે હોય એ કદમાં જે છે નાના હોય અને અસ્થાયી હોય છે, એટલે કે એનું સ્થળાંતરણ થઈ અને અંડકોષ સુધી પહોંચે છે. તો અંડકોષ અને શુક્રકોષ જે જોવા મળે છે તે આ પ્રકારની રચના ધરાવે છે. અહીંયા આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અંડકોષ વિશાળ કદના છે, કદ મોટું છે. બરાબર. જ્યારે જે શુક્રકોષ અથવા શુક્રાણુ જે છે અથવા નરજન્યુ છે એ નાના કદના છે અને તેના પાછળ પૂંછડી જેવી રચના જોવા મળે છે, જે તેના સ્થળાંતરણમાં મદદરૂપ થાય છે. તો સ્થળાંતરણમાં મદદરૂપ માટે પૂંછડી જેવી રચના હાજર હોય અને કદ કેવું હોય છે? નાનું જોવા મળે, જ્યારે માદાજન્યુનું કદ મોટું જોવા મળે છે. અને માદાજન્યુ ઢીલા અને સ્થાયી હોય, જ્યારે નરજન્યુ સક્રિય અને અસ્થાયી સ્વરૂપે આપણને જોવા મળે છે. હવે અહીંયા જે છે એ કોમન રચના દર્શાવેલી છે લિંગી પ્રજનનની. બરાબર. હવે આગળ આપણે લિંગી પ્રજનનના જે છે જન્યુના આધારે પ્રકાર જોયા, સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુ. પણ એ કોમન રચના દર્શાવેલી છે કે સૌ પ્રથમ જે છે પરિપક્વ કોષ થાય છે, તેમાં જે છે અનેક બીજાણુ દ્વારા સંતતિ નિર્માણ થાય છે. પછી મેચ્યુર સેલ ગેમેટ્સ, એટલે કે જે જન્યુઓ હોય પરિપક્વ કોષના એ બે જુદી જુદી જાતિઓમાંથી આવે છે. હવે ટુ સ્ટ્રેન્ડ્સ એટલે અહીંયા એક નરમાંથી અને એક માદામાંથી, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ જે હોય, ધારો કે આ એ જાતિ છે, એવી જ સમાંતર બી જાતિ હતી, એકમાં નરજન્યુ હતા અને બીજામાં માદાજન્યુ હતા. બરાબર. એ બંને જે છે આવશે અને જોડાશે, અથવા એ જાતિની અંદર જ નર અને માદાજન્યુ હોય, બી જાતિમાં માદા અને નરજન્યુ હોય, તો આ પરસ્પર એકબીજા સાથે જોડાય અથવા એના બી સાથે જોડાય. તો એ રીતે બે વિરુદ્ધ જાતિના જન્યુઓ જોડાશે, જેને સિંગેમી તરીકે ઓળખવામાં આવે છે. જોડાણ, સંયુગ્મનની પ્રક્રિયા. તો સંયુગ્મન સિંગેમી તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ્યારે જોડાય, હવે સૌપ્રથમ બંનેના જે રચના જે હોય એકકીય હોય, એટલે કે રંગસૂત્ર સિંગલ જોવા મળે, નરજન્યુ અને માદાજન્યુ બંનેનું. અને બંનેનું જ્યારે જોડાણ થાય એટલે ફલિતાન બને, અને ફલિતાન હંમેશા કેવા હોય? 2n, એટલે જેને દ્વિકીય તરીકે ઓળખવામાં આવે છે. તો ફલિતાન હંમેશા દ્વિકીય જોવા મળે છે. હવે
આપણે આગળ ભણી ગયા કોષ વિભાજનમાં અર્ધીકરણ અને સમભાજન, બરાબર, જેની અંદર નિર્માણ પામતા જે પ્રજનન કોષો હોય હંમેશા એકકીય હોય. તો એ જ્યારે ઝાયગોટ નિર્માણ થયું તો હવે એકકીય કોષોના નિર્માણ કરવા માટે કઈ ક્રિયા થાય? મિયોસિસ, અર્ધીકરણ. એટલે અર્ધીકરણ દ્વારા 4 જન્યુઓ જે છે નિર્માણ થશે, પણ પ્રત્યેકમાં રંગસૂત્ર સિંગલ હશે. કારણ કે યાદ કરો, અર્ધીકરણ એટલે કોષોની સંખ્યા 4 ગણી વધે, રંગસૂત્રો અડધા થાય. સંભાજન એટલે કોષોની સંખ્યા 2 ના ગુણાંકમાં વધે અને રંગસૂત્રો તેટલા જ જળવાઈ રહે. તો અહીંયા 2n માંથી n થશે અને કોષોની સંખ્યા 4 થશે. તો આ રીતે સળંગ લિંગી પ્રજનન ચક્ર જે છે એ ચાલ્યા કરતું હોય છે. તો આ થયા પ્રજનનના મુખ્યત્વે 3 પ્રકારની આપણે જે ચર્ચા કરી: વાનસ્પતિક પ્રજનન, અવખંડન, અલિંગી પ્રજનન, બીજાણુ સર્જન. ત્યારબાદ લિંગી પ્રજનનમાં સમજન્યુક, ઉદાહરણ ક્લેમિડોમોનાસ સ્પાયરોગાયરા. અસમજન્યુકમાં ક્લેમિડોમોનાસ જ ઉદાહરણ થશે અને અંડજન્યુકમાં ઉદાહરણ થશે વોલ્વોક્સ અને ફ્યુકસ અથવા ફ્યુક્સ તરીકે જેને ઓળખવામાં આવે છે. વોલ્વોક્સ આગળ ઉદાહરણ ભણી ગયા આપણે વસાહતી લીલ તરીકે, બરાબર, અને ફ્યુકસ. ક્લેમિડોમોનાસ કયા પ્રકારની લીલ થશે? એક કોષીય લીલ. સ્પાયરોગાયરા તંતુમય લીલ થશે, બરાબર. તો આ મુખ્યત્વે પ્રજનનના પ્રકારો થયા. ત્યારબાદ છે લીલની ઉપયોગિતા, અથવા પ્રશ્ન જો ફેરવીને પૂછાય તો એવું પૂછાય, લીલનું આર્થિક મહત્વ સમજાવો. એટલે લીલની ઉપયોગિતા અથવા લીલનું આર્થિક મહત્વ. તો સૌ પ્રથમ મુદ્દો જોઈએ તો પૃથ્વી પર જે કાર્બન ડાયોક્સાઇડનું કુલ સ્થાપન જે છે તેમાંથી અડધાથી પણ વધુ સ્થાપન ફક્ત લીલ દ્વારા થતા પ્રકાશ સંશ્લેષણથી થાય છે. તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા દ્રાવ્ય ઓક્સિજનના પ્રમાણમાં વધારો કરે છે. સૌથી અગત્યની રચના છે. આપણને લીલ લાગે કે હંમેશા નુકસાનકારક છે, પણ અહીંયા જે છે ફાયદાકારક છે. કારણ કે દરેક સજીવનું કોઈને કોઈ વિશેષ મહત્વ રહેલું હોય જે માનવજાત માટે ફાયદાકારક હોય છે. તો લીલ અહીંયા ફાયદાકારક અર્થમાં, જે ધારો કે 100% CO2 છે પૃથ્વી પર જે એનું સ્થાપન થાય છે, તેમાં 50%થી પણ વધુ સ્થાપન જે છે એ માત્ર કોના દ્વારા થાય છે? લીલ. કારણ કે CO2 જો વાતાવરણની અંદર સતત વધ્યા કરે તો તાપમાનમાં વધારો પ્રેરશે. તો લીલ તેને ગ્રહણ કરી લે છે, કારણ કે સ્વયંપોષી છે, હરિતદ્રવ્ય ધરાવે છે, એટલે તેનો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગ કરશે અને જાતે ખોરાક નિર્માણ કરશે. એટલે આપોઆપ CO2માં શું થશે? ઘટાડો અને ઓક્સિજન મુક્ત થવાની ક્રિયા થાય. પણ મોટા ભાગે આગળ આપણે જોયું કે લીલ કેવી છે? જલજ, દરિયાઈ અને મીઠા પાણીમાં વસવાટ કરે છે. જમીન પર હોય, લાકડા પર હોય એ ઓછા પ્રમાણમાં, પણ મેક્સિમમ ક્યાં છે? દરિયાની અંદર અને મીઠા પાણીમાં. પણ એમાં જલજમાં તો વિસ્તાર સૌથી વધારે કયો? દરિયાઈ. એટલે ત્યાં દ્રાવ્ય ઓક્સિજનના પ્રમાણમાં વધારો કરે છે. એટલે કે ઓક્સિજન ત્યાં હોય પણ કઈ અવસ્થામાં? ઓગળેલી અવસ્થામાં. જેના કારણે ત્યાં રહેતી માછલીઓ જે છે અથવા અન્ય જલજ પ્રાણીઓ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. બીજું છે, લીલ એ શક્તિસભર સંયોજનના પ્રાથમિક ઉત્પાદકો છે, જે બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો આધાર સ્તંભ છે. હવે આ આખો ટોપિક છે નિવસન તંત્રનો, પણ થોડીક માહિતી સમજી લઈએ. તો કોઈ પણ નિવસન તંત્રની શરૂઆત થાય છે ઉત્પાદકોથી, અને એમાં ખાસ કરીને પ્રાથમિક ઉત્પાદકો, બરાબર. ઉત્પાદકો પછી આવતા હોય ઉપભોક્તાઓ. ઉપભોક્તાઓ સામાન્ય રીતે 3 પ્રકારના જોવા મળતા હોય: પ્રાથમિક, સેકન્ડરી એન્ડ ટર્શરી. એટલે કે પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીયક ઉપભોક્તા અને તૃતીયક ઉપભોક્તા. પ્રાથમિક ઉત્પાદકો જે હોય તેને શોર્ટ ફોર્મમાં કહેવાય છે પ્રાઇમરી પ્રોડ્યુસર્સ. એટલે પીપી સંજ્ઞા તેના માટે આપેલી છે, પ્રાઇમરી પ્રોડ્યુસર્સ. જ્યારે પ્રાથમિક ઉપભોક્તા હોય તેને કહેવાય છે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. દ્વિતીયક ઉપભોક્તા હોય તેને કહેવાય સેકન્ડરી કન્ઝ્યુમર્સ, અને જે તૃતીયક ઉપભોક્તા હોય તેને કહેવાય ટર્શરી કન્ઝ્યુમર. તો 3 પ્રકારના ઉપભોક્તાઓ આવેલા. હવે બધા જે છે એકબીજા સાથે, ઉપભોક્તામાં એવું નથી કે ત્રણેય જોડે જ કાર્ય કરે. ઉત્પાદકોમાંથી પોષણ મેળવે પ્રાથમિક ઉપભોક્તા, પ્રાથમિક ઉપભોક્તામાંથી પોષણ મેળવે દ્વિતીયક ઉપભોક્તા, અને દ્વિતીયકમાંથી મેળવે તૃતીયક ઉપભોક્તા. એટલે કે એક આખી પોષણ શૃંખલા હોય છે.
બરાબર. તો પોષણ શૃંખલા અથવા આહાર શૃંખલા જે હોય છે તે માટે હવે આખી આહાર શૃંખલા ક્યારે ટકશે કે ઉત્પાદકો દ્વારા સૌપ્રથમ પ્રાથમિક ઉપભોક્તાઓને ખોરાક મળશે ત્યારે, અને પ્રાથમિક ઉપભોક્તાને જો ખોરાક મળશે તો એના પરથી દ્વિતીયકને મળશે અને દ્વિતીયક પરથી તૃતીયક ઉપભોક્તાને મળશે અને આખી આહાર શૃંખલા જળવાઈ રહેશે. તો અને જ્યારે ખોરાક પ્રાપ્ત થશે એટલે દરેકને શું થવાનું, એનર્જી પ્રાપ્ત થશે, કારણ કે ખોરાક લે છે તો એ એનર્જી માટે લેતા હોય એટલે શક્તિ પ્રાપ્ત થાય. પરંતુ હવે ધારો કે ઉત્પાદકો જ નથી તો ઉપભોક્તાને પોષણ પ્રાપ્ત થવાનું નથી, એટલે પ્રાથમિક ઉપભોક્તાને ન પ્રાપ્ત થાય તો દ્વિતીયકને પણ પ્રાપ્ત ના થાય અને તૃતીયકને પણ પોષણ પ્રાપ્ત ન થાય, એટલે પોષણ ચક્ર આખું ખોરવાઈ જાય. એટલા માટે લીલ જે છે એ પ્રાથમિક ઉત્પાદકો તરીકે શક્તિસભર સંયોજનો તરીકે કાર્ય કરે છે અને બાકીના જે પોષણ ચક્ર જે છે તેનો શું છે, આધાર સ્તંભ છે. તો આ પ્રથમ બે ઉપયોગ થયા કે CO2નું સ્થાપન કરે છે અને બીજું શક્તિસભર સંયોજનના પ્રાથમિક ઉત્પાદકો તરીકે ભાગ ભજવે છે. ત્યારબાદ જોઈએ અન્ય ઉપયોગ. તો પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ. આ ઉદાહરણ જ્યારે આપણે પેટા પ્રકાર ભણીશું લીલની અંદર, બદામી લીલ છે, રાતી લીલ છે, તેની અંદર આપણે અભ્યાસ કરીશું. તો અત્યારે માત્ર નામ યાદ રાખીશું, પોરફાયરા, લેમિનારિયા, સરગાસમ, એની આંતરિક રચના પછી વર્ગીકરણની અંદર આપણે અભ્યાસ કરીશું. તો પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ જેવી 70 જેટલી જાતિઓની દરિયાઈ લીલનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. તો ખોરાક તરીકે ઉપયોગ થતી હોય એવી દરિયાઈ લીલ કઈ છે? તો પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ. હવે જો આ શબ્દો બધા મિક્સ થાય એવા છે. સરગાસમ આગળ આપણે ભણ્યા છે, સ્પાયરોગાયરા ભણ્યા છે, જ્યારે અહીંયા કઈ છે, સરગાસમ છે, લેમિનારિયા અને પોરફાયરા. હવે જ્યારે ખોરાક તરીકે લીલનું વાત કરીએ તો બીજી અમુક લીલ છે તે પણ ખોરાક તરીકે ભાગ ભજવે છે, જેમ કે ક્લોરેલા અને સ્પાઇરુલિના. ક્લોરેલા અને સ્પાઇરુલિના નામની જે લીલ જે છે તે એક કોષીય લીલ છે અને તેની અંદર પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જેના કારણે અવકાશયાત્રીઓ તેનો પૂરક આહાર તરીકે ઉપયોગ કરે છે. એટલે જ્યારે અવકાશયાત્રીઓ, હવે આપણે જાણીએ છીએ કે અવકાશયાત્રીઓ જ્યારે અવકાશ યાત્રાએ જતા હોય તો એ ઘણો લાંબો સમય પસાર કરતા હોય છે. ઘણી વખત જોઈએ તો આપણે 1 વર્ષનો પણ સમયગાળો હોય છે. હવે એ વખતે કોઈ ધાન્ય પાક લઈ જવું અને ત્યાં બનાવવું એ પોસિબલ નથી, બરાબર, કારણ કે એ બહુ જ હાર્ડ પ્રક્રિયા છે અને જો તૈયાર બનાવીને લઈ જાય તો પણ એ લાંબા સમય સુધી ટકી શકતું નથી. તો આ પ્રકારની લીલ જે છે એ ચોક્કસ માધ્યમની અંદર સતત ઉછેર કરવામાં આવે અને એ ઉછેર કરીને તેનો ખોરાક તરીકે તેની પ્રાપ્તિ થતી હોય છે. તો કઈ છે? ક્લોરેલા અને સ્પાઇરુલિના. અવકાશયાત્રીની વાત કરીએ તો આપણે ખાસ પરિચિત હશું સુનિતા વિલિયમ્સ વિશે, બરાબર, જે આપણે કહી શકીએ કે ભારતીય મૂળના અવકાશયાત્રી છે, જે મહેસાણાના જુલાસન ગામના વતની છે. અને એકમાત્ર એવા બીજા પણ હશે, પણ જે અત્યાર સુધી સ્પષ્ટ જાણીતા છે તેવા વૈજ્ઞાનિકની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સ એવા વૈજ્ઞાનિક છે જે ભગવાનની અંદર 100% વિશ્વાસ ધરાવે છે, એટલે કે સંપૂર્ણ આસ્તિક છે. બાકી આપણે જોઈએ તો વૈજ્ઞાનિક અને ભગવાન વચ્ચે ક્રોસ થતું હોય છે. મોટાભાગે ભગવાનને તે માનતા હોતા નથી, પણ સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશ યાત્રાએ ગયેલા ત્યારે તેમના જોડે ગણપતિ દાદાની મૂર્તિ પણ હતી અને શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તક પણ હતું. એટલે સંપૂર્ણ ધાર્મિક અને આસ્તિક જે છે તે ધરાવતા વ્યક્તિ છે. આ સિવાય બીજા એક અવકાશયાત્રી યાદ હોય તો કલ્પના ચાવલા, બરાબર, કે જે કોલંબિયા સ્પેસ શટલ જ્યારે દુર્ઘટના થયેલું તો તેની અંદર મૃત્યુ પામેલા. તો સૌપ્રથમ હરિયાણાના હતા કલ્પના ચાવલા, ત્યારબાદ છે ગુજરાતના સુનિતા વિલિયમ્સ. અને આ ઉપરાંત પુરુષની અંદર વાત કરીએ તો રાકેશ શર્મા. તો રાકેશ શર્માએ જે છે અવકાશ યાત્રા કરેલી છે. અને હાલમાં લેટેસ્ટમાં તમને ખ્યાલ હોય તો પ્રાઇવેટ કંપની સ્પેસ એક્સ દ્વારા અવકાશ યાત્રીઓને સ્પેસની અંદર મોકલવામાં આવ્યા હતા. આ ફર્સ્ટ ઘટના છે અને એ સફળતાપૂર્વક એ યાત્રા કરીને પાછા રિટર્ન પણ થઈ ગયા છે
અને બીજું એક ખાસ થયેલું, એમને રિટર્ન કરવાની જે પ્રોસેસ થયેલી એક બલૂન દ્વારા થયેલી, ફુગ્ગા દ્વારા દરિયાની અંદર થયેલી, અને એ પણ એકદમ સક્સેસફુલ રીતે, એટલે ખૂબ જ સફળતાપૂર્વક જે છે એ ઓપરેશન પૂરું પાડવામાં આવેલું. તો આ થઈ ખોરાક તરીકે જે લીલનો ઉપયોગ થાય છે તેની ચર્ચા. પોર્ફાયરા લેમિનારિયા સરગાસમ અને ક્લોરેલા અને સ્પાઇરુલિના. પણ પોર્ફાયરા લેમિનારિયા સરગાસમ અવકાશ યાત્રાએ યુઝ થતી નથી. અવકાશ યાત્રી માટે માત્ર 2, ક્લોરેલા અને સ્પાઇરુલિના. ત્યારબાદ કેટલીક દરિયાઈ લીલમાંથી વિપુલ માત્રામાં એટલે કે ભરપૂર માત્રામાં હાઇડ્રોકોલાઇટ્સ મળે છે, જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે. હવે હાઇડ્રોકોલાઇટ્સનો અર્થ એવો થાય કે જ્યારે થોડું એના અંદર પાણી એડ કરવામાં આવે તો એક જેલી જેવું ફોર્મેશન થાય. બધા જેલીથી પરિચિત હશો. તો એકદમ સોફ્ટ રચના હોય, બરાબર, સરળતાથી દબી શકે. તો એ શેના કારણે થતું હોય? તો એ પાણીના સંગ્રહના કારણે જેલી. અમુક વખત તમે બજારની અંદર પણ જોયું હશે, અમુક નાના નાના બોલ્સ મળતા હોય છે, જે પાણીની અંદર રાખવામાં આવે તો પછી મોટા કદના થઈ જતા હોય, જેમાં જુદા જુદા શેપ પણ હોય છે. નાના નાના જે છે ગોળાકાર સ્વરૂપ હોય, અથવા અમુક લેટેસ્ટમાં ફૂલ જેવા આકારના પણ નીકળ્યા છે. પણ જે નાના ગોળાકાર કદના જે હોય છે મેક્સિમમ જોવા મળે છે, તો એ બધા લીલના સ્વરૂપ હોય છે, જલગ્રાહી લીલ જ હોય છે, જે પાણીની અંદર મૂકવામાં આવે તો પાણી ગ્રહણ કરશે અને કદમાં વધારો થશે. તો એ 2 લીલ જે છે એ વ્યવસાયિક રીતે ઉપયોગી છે, એટલે કે કોમર્શિયલી તેનો યુઝ થાય છે. જેમાંની એક છે આલ્ઝિન અને બીજી છે કારાઝિન. તો આલ્ઝિન જે છે એ રંગના આધારે બદામી લીલ છે, જ્યારે કારાઝિન જે છે એ રાતી લીલ છે. તો મોટાભાગે કોમર્શિયલ રીતે તેનો યુઝ થાય છે. કઈ છે? આલ્ઝિન અને કારાઝિન. તો પોર્ફાયરા લેમિનારિયા સરગાસમ, ક્લોરેલા, સ્પાઇરુલિના પછી બીજી 2 લીલ આલ્ઝિન અને કારાઝિન. જેલિડિયમ અને ગ્રાસિલારિયામાંથી અગર અગર મળે છે. હવે અગર અગર જે છે એક પ્રકારનો પદાર્થ હોય છે, પાવડર સ્વરૂપ, પહેલાં થોડું ઘટ હોય પછી પાવડર સ્વરૂપ તેનું કરવામાં આવતું હોય છે. અને એ અગર અગર એટલા માટે અગત્યનો છે કે કોમર્શિયલી જ્યારે સૂક્ષ્મ જીવનોની વૃદ્ધિ કરવી હોય પ્રયોગશાળામાં અથવા મોટી ઇન્ડસ્ટ્રીમાં, તો એ અગર અગરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે તે સૂક્ષ્મ જીવોનો ઉછેર કરવા હોય તો એના પોષણ માટે અગર માધ્યમ જરૂરી છે. જેમ આપણે વાત કરીએ કે મનુષ્ય માટે શાક રોટલી જરૂરી છે, બરાબર, દાળ ભાત, એટલે કે રોટલી મુખ્ય ખોરાક થઈ જાય. તો તે રીતે અન્ય સૂક્ષ્મજીવોના વિકાસ માટે અગર અગર મુખ્ય ખોરાક છે. એ જો પ્રાપ્ત થાય તો એની વૃદ્ધિ ઝડપથી પ્રાપ્ત થાય. અને આ અગર અગર જે ઘટક જે છે એ શેમાંથી પ્રાપ્ત થાય છે? જેલિડિયમ અને ગ્રાસિલારિયા નામની લીલમાંથી. તો બીજા 2 ઉદાહરણ જેલિડિયમ અને ગ્રાસિલારિયા. આ ઉપરાંત જે જીવાણુની વૃદ્ધિનું માધ્યમ તરીકે તો ભાગ ભજવે જ છે, પરંતુ આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં પણ તે ઉપયોગી સાબિત થાય છે. એટલે જેલી જેવી રચના હાઇડ્રોકોલાઇટ્સ આપણે જોયું કે આલ્ઝિન અને કેરાઝિન, પણ જે આઈસ્ક્રીમ અને જે જેલીની બનાવટ જે થતી હોય છે એમાં મેક્સિમમ ભાગ ભજવે છે જેલિડિયમ અને ગ્રાસિલારિયા. જેલી શબ્દ જેલિડિયમ પરથી જ આપણને ખ્યાલ આવી જાય. જેલિડિયમ એટલે શું બનતું હશે? જેલી. અને બીજું છે ગ્લાસિલારિયા, આઈસ્ક્રીમ. એટલે હવે આજથી કોઈ પણ આઈસ્ક્રીમ ખાઓ તો આપણને 2 લીલ યાદ આવી જોઈએ. કઈ? જેલિડિયમ અને ગ્રાસિલારિયા. તો આ થઈ લીલનું આર્થિક ઉપયોગિતા અથવા લીલનું આર્થિક મહત્વ. જ્યારે કોઈ પાણીની સપાટી પર, લાકડા પર કે પથ્થર ઉપર લીલી ચાદર સ્વરૂપ જે જોવા મળે છે તે લીલ હોય છે. લીલ એ સાદા, શુકાયક, પ્રકાશ સંશ્લેષણ કરી શકે, હરિતદ્રવ્ય ધરાવતા સ્વયંપોષી તરીકે વર્તે છે. તે પથ્થર ઉપર, જલજ તરીકે દરિયાઈ કે મીઠા પાણીમાં તથા લાકડા ઉપર તેનું અસ્તિત્વ જમાવે છે. તે જુદા જુદા પ્રકારના હોય છે. તેમની રચનામાં ઘણા બધા પ્રકાર જોવા મળે છે, જેમ કે ક્લેમિડોમોનાસ એકકોષીય અને કસાધારી, જ્યારે વોલ્વોક્સ વસાહતી સ્વરૂપ ધરાવે છે, જ્યારે યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા તંતુમય સ્વરૂપે જોવા મળે છે. આ ઉપરાંત વિશાળ કદની દરિયાઈ લીલ કેલ્પ જોવા મળે છે. લિંગી પ્રજનન, અલિંગી અને વાનસ્પતિક પ્રજનન આ લીલના પ્રજનનની મુખ્ય પદ્ધતિઓ છે.
જેની અંદર વાનસ્પતિક પ્રજનનમાં અવખંડન દ્વારા બે ટુકડામાંથી ફરીથી બે નવા સજીવનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે સ્પાઇરોગાયરા. જ્યારે અલિંગી પ્રજનનમાં ચલ બીજાનું નિર્માણ થવાની ઘટના થાય છે બીજાનું નિર્માણ પદ્ધતિ દ્વારા. ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસના ચલ બીજાણુ. જ્યારે લિંગી પ્રજનનમાં બે જન્યુઓ જોડાણની ક્રિયાથી ફલિતાન અને ફલિતાનમાંથી નવા દેહનું અસ્તિત્વ થાય છે. સામાન્ય રીતે જોવા મળતા જુદા જુદા જન્યુને આધારે લિંગી પ્રજનનમાં 3 જન્યુઓ જોવા મળે છે: સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક. સમજન્યુકની અંદર જન્યુઓ એક સરખા કદના જોવા મળે છે, જેમ કે ક્લેમિડોમોનાસ. આ ઉપરાંત સમજન્યુક જો કશાઓ ધરાવતા હોય તો તેને કસાધારી સમજન્યુક, ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસ. અને જ્યારે કસાઓનો અભાવ હોય અને સરખા કદના હોય તો તેને કહેવાય કસાવિહીન જન્યુ સ્પાઇરોગાયરા. વિષમજન્યુકની અંદર બે જન્યુઓ જે હોય છે એ જુદા જુદા કદના જોવા મળે છે, ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસ. જ્યારે અંડજન્યુકની અંદર જોવા મળતું માદાજન્યુક મોટા કદનું સ્થાયી હોય, જ્યારે નરજન્યુ જે હોય છે કદમાં નાના હોય અને અસ્થાયી અને સક્રિય સ્વરૂપે જોવા મળે છે. લીલની આર્થિક મહત્વની વાત કરીએ તો લીલ જે છે જે ટોટલ CO2 જે છે તેનો 50%થી વધારે CO2નું પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્થાપન કરી દ્રાવ્ય ઓક્સિજનમાં વધારો કરે છે, જે દરિયાઈ સજીવો માટે ઉપયોગી છે. આ ઉપરાંત શક્તિસભર સંયોજન તરીકે પ્રાથમિક ઉત્પાદક તરીકે લીલ ભાગ ભજવે અને પોષણ ચક્ર જાળવી રાખે છે. કેટલીક લીલનો ઉપયોગ ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે પણ થાય છે, જેમ કે અગારનું ઉત્પાદન જે છે એ જેલિડિયમ અને ગ્રેસિલારિયા નામની લીલમાંથી કરવામાં આવે છે, જેનો ઉપયોગ આઈસ્ક્રીમ અને જેલી બનાવવા માટે થાય છે.